જતો હતો ટ્રેનના ડબ્બાની માલિકમાં માણા બેઠા હોય ને, એક જણા લાઇટ મીઠો કરવા, મને કે જો લાઇટ બંધ છે, લાઇટ બંધ રહેશે નકર બત્તી ન થાય. મને કે ના રેલવે વાળા ઉગાડી જાય, બધું ખાઈ જાય હશે. મેં કીધું ભાઈ પંખો મીઠો કરો, મને કે જો પંખો બંધ. મેં કીધું લાઇટ બંધ તો પંખો બંધ ન હોય. મને કે ના ના ખાઈ જાય બધું રેલવે વાળા હશે. અડધી કલાક પછી સંડાસમાં જાય, મેં કે જોયા ત્યાં પાણી નથી આવતું, દેશ ક્યાંથી આગળ આવે. ભાઈ હશે તો ટિકિટ ચેક કરવા માટે ટીટી આવ્યો ને, બધાના પાસે પેસેન્જર પાસે ટિકિટ હતી, આની પાસે જ નહોતી. મેં કીધું એને લેતા ગયું, હારે કઈ નો વખાણ કરે તમારો બેઠા બેઠા. એક જણ ઓછી કઈ ટિકિટ રાખી બરાબર હું તો હવારે કરીશું, હવારમાં આવી જાય પણ તું ટાઢમાં આવી જાય, નથી વઢવા પાછળ એમાં આવી જાય. તો પછી તમે જે વિચારો છો એના સપના આવે. તો સત્ય સનાતન છે ને, એ બરોબર અડધી રાત ભાંગી અને વિચાર થયો ને સપનું આવ્યું, 21 લાખ રૂપિયા લાગ્યા. હવે લોટરી ના 21 લાખ અડધી રાતે લાગ્યા, એની હવે વ્યવસ્થા કેમ કરવી એમ. એટલે કઈક સારા સ્વભાવનો, એટલે એમ થયું કે ફેક્ટરી પછી નાખીશ, કારખાના પછી નાખીશ, પેલા ઘરની ગાડી લઉં, મારા માવતરને વાણી સીટમાં બેહાડી 4 ધામની યાત્રા કરાવું. સપનામાં આવો એ લીધી મોટર, વાહેલી સીટમાં માવતરને બેહાડ્યા ને પોતે મોટર હાંકી જાય, એમાં આડી ભેંસ પડી, બ્રેક મારી પાંદુકનું સોટે સોટું તોડી નાખ્યું અને ઉપરાનો કડાકો બોલ્યો અને ખાટલાના વાણ હોતો હેઠો આવ્યો અને કડીમાં ખટાકો થયો, ખબર પડી કે આ તો ખાટલો ગયો. હવે તો કાલથી બંધારામાં હેઠા હોવે ત્યાં થાય. એક જણાના ઘરમાં ટીંચરની સિંહી પડેલી, લાગ્યા ઉપર સોપડવા માટે. એક વાર સિંહી પડીને ફૂટી ગઈ, ટીંચર ઢોળાઈ ગયું, હાથમાં સાકું મારીને સોપડી લીધું. નકામ બગાડવું, ઉપયોગ કરી લેવાય એનો. બસ આમ ઉપયોગ કરાય, સાકું મારી. કેવો લોભ છે વિચાર કરો છો. ઓલી 2 બાયું ગામના પાદરમાં ભેલી થઈ, એક બેનને કીધું બેન આણું વરીને કે 20 વર્ષથી આવી પણ મોતીનો વીજળો લઈ આવી છું, પણ મારી એવી હાચમાં સ્ત્રીઓની વાતો તો પછી એવી હોય ને, બેનો મળે હામી. બાયુમાં એક બહુ પરમાત્માએ કરુણાની મૂર્તિ એટલા માટે એને કીધી છે કે સરળતાથી રોઈ નાખે તરત જ, વાતની વાતમાં વાત કોકને કરી નાખે, બેનપણ્યું તરત થઈ જાય. આપણે ભાઈબંધ થતા બહુ વાર લાગે. આપણે બસ સ્ટેન્ડમાં બેઠા છું તો હામ ડોરા કાઢશું, પણ બાયુ બસ સ્ટેન્ડમાં બેઠી છે ને તો આમ ગહરીને ધીરે નજીક જાય આમ. અને ગુજરાતનું રાજકારણ તો નાનું પડે, પરબારી દિલ્હીની માંડે. એટલે પહેલો પ્રશ્ન એ પૂછે, બેન તમારું પીર કઈ ગામ? તો કે હું ધાંગધ્રાની છું. એમ કે હા, કે તો આપણે બે બેનું કહેવાય. કે તમે ધાંગધ્રાના છો? તો ના, ધાંગધ્રાની ઘંટી માર ઘરમાં છે. બોલો આ હક પણ કહેવાય? આ ઘંટી ના કઈ પણ આવા હક પણ કાઢીને પણ હામી જમાવી દે, ખરી લ્યો કરીએ. આમાં મને કાપણા દેવા, ખીસડા મને દેવા હામી. અને આપણે એને પરમાત્મા આપે. એટલે ગામના પાદરમાં પાણી ભરવા આવ્યું એટલે લોભની વાત. એટલે એક બેને કીધું મોતીનો વીજળો લઈ આવી 20 વર્ષથી આણું ભરીને, પણ બેન કાલ જોતો કાલ સવારે ન લીધો હોય એવું. મોતી નબળું નથી પડ્યો, દોરો નબળો નથી પડ્યો. કે 20 વર્ષની વાત કરીશું તો કે મેં દીકરાની ઘીરે દીકરા જોયા અને મારો વીજળો જો બેન મારી હું હાથમાં. એમ કે તમે વીજળો કેવી રીતે વાપરો? તો હું વીજળો પકડી રાખું, તમારા ભાઈ મોઢું હલાવ્યા કરે આમાં. બોલો હવે વીજળો નબળો પડે, ભાઈ પડે નબળા તો. લોભની પરાકાષ્ઠા હોય ને. એક જણો મરણ પથારી પડ્યો તો ને 4 ખાટલાના પાયે 4 દીકરા ઉભી ગયા અને 4 દીકરામાંથી એક જણાએ બીજાને કીધું, જીવ ઊંડો ઉતરી ગયો, કીધું કે બાપા કે હવે મરી જાય? તો હવે મરી જાય. ખૂબ રિયા આવ્યો, હું ખોટું છે. બીજો કે બીજું તો કઈ નહીં, પણ હવે વાહાડા લેવા પડશે ને. અચ્છા ભાઈ, એ તો બધું લેવું જ પડે ને, લોભની વાત. ત્રીજો કે હલકા લેજે, હવે અહીંયા ક્યાં બાપા ભાર છે ભાંગી જાય. ચોથો કે લુગડું ઓઢાડવાનું હાસું ખોટું કે એમાં હાસા ન હોય, એમાં ક્યાં હવે જબા જીવડાવવા બાપાને, ગામું કઈ પ્રોગ્રામ દેવા એવું કહે છે ને. હવે તમે આવડું ઓઢાડી વયું છે. એક જણો કે વાહડા લેજે, બીજો કે હલકા લેજે, ત્રીજો કે લુગડું ખોટું લેજે, હાચું લેતો. એ ચર્ચા જે 4 દીકરાની, ઓલો જીવ ઊંડો ઉતરી ગયો તો ત્યાં સાંભળી ગયો અને જીવ બારો નીકળ્યો ને તરત જ બોલ્યો, દીકરા એ કાંઈ ખર્ચ ન કરો અને જરી જીવ છે બાવડા પકડો ને હાલો ને હાલી હો વયા જાઉં આપણે. બોલો હવે આ હું ખર્ચ કરવાના હતા કે ટોપડી દૂધની ભરી હોય એને તમારે દહીં કરવું હોય તો એમાં છાંટો સાય નાખી, છીબું ઢાંકી આખું ઘર હોઈ જાય એટલે સવારમાં ઢેફું થઈ જાય. પણ જો સીબા ઉંચકાવા કરે જામ્યું છે કે નહીં તો મરે તો જામે નહીં કોઈ દિવસ. એ શ્રદ્ધા થઈ સંપૂર્ણ શરણાગતિ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં પાછો બહુ ફેર છે ભાઈ. શ્રદ્ધા એ સંપૂર્ણ શરણાગતિ અને અંધશ્રદ્ધા એટલે અમારે ત્યાં ભૂવો ધૂણતો હતો
આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બાંધું, મેલડી બાંધું. એને બાપાને કીધું ખાટલાની પાંખે જ બાંધે અને આ તેજ મસૂરકી મારીને તોડી નાખીશ. તો આકાશે પાતાળ બાંધવા ક્યાં નીકળ્યો એમ. અને પાછું ધૂણું તો નાખું ગામ પગે લાગીને કહેતું હતું મેં કેદી થાય. તો ધૂણતા કે પોહ મહિનામાં. ગામ કે તારે મારી નાખવા અમને પોહ મહિનામાં મેં હોય કોઈ દી. તો મને સોમાહાના મહિના યાદ નથી હતી. પણ તો હું કેમ ગોઠણિયા પર થઈ ગયો ભલા માણસ. એ અંધશ્રદ્ધા થયો. અને આખી રાત ધીણો હવારે કામ કાંઈ કર્યું નહીં. મકોડો શરીરનો નોખો થઈ ગયો અને વાડીએ ગયો પણ કઈ કામ ન કર્યું. બસ સેટે જઈને હુઈ ગયો. ઘરના એમ થયું ભાતનું મોડું થયું એમ થયું મારે મને માર્યા વિના રહે નહીં. અને ઓલો બપોરના બસ હાથમાં લાકડી લઈને હેઠે ઉભો હતો કે આવે એટલે હું મારે એને મૂકું નહીં કારણ કે મારું ભાત મોડું હોય કોઈ. એ બાઈ કાખમાં છોકરું તેની ભાત લઈને સેજે આવી અને હજી તો લાકડીનો ઘા કરે તા બાઈ એટલું બોલી કે લાકડી મારે માહો ગામમાં ફોજદાર આવ્યા છે હે કે ગામમાં ફોજદાર આવ્યા ને તપાસ શરૂ કરી રાતે ધૂણતું તું કોણ અને હાથમાં લાકડી પડી ગઈ ભાઈ કે હું નહોતો ધૂણતો તો પણ આખું ગામ તારું નામ લે છે. તો હું નહોતો ધૂણતો તો હોમલો મને ખાલી ઓહટો જ આવ્યો હતો. પણ હું ઘણી વાર કહું છું કે ઘંટીએ દલાવા જાય ને ગાળા હાલતા હોય. ઘઉંનો ગાળો, બાજરાનો ગાળો, શેણાનો ગાળો, એમાં અમારે ગાળા હાલશે. બાજરાનો હાલે ત્યાં સુધી ઘઉં વાળા રાહ જોઈજો, ઘઉંનો હાલે ત્યાં સુધી શેણા વાળા રાહ જોઈજો. કારણ કે બધું ભેળું કરીને ભરીકું થઈ જાય એમ. પ્રદેશી બધા સરસ છે. પછી આમાં ઘણાને ફરમાઈશ કરતા ઘણી વાર ન આવડ્યો. મારે જુનાગઢમાં એક જણાએ ફરમાઈશ કરી હતી મને કે ભીખુદાન કાળજાનો કટકો રજૂ કરવાની અમારી અંતિમ ઈચ્છા છે. શું કરવું આપણે એનું? માણસ ભૂલે ત્યારે ભીત ભૂલે છે ઘણી વાર. વર્ષો પહેલા તમે જોજો ભજન થતા કાનો માત્ર વિના ના થતા. હાવ આપણે ગામમાં પૂછીએ શું છે તો કે ભજન કે કાનો માત્ર નથી કઈ. કોણ ગાહે તો કે ભગત. એ કાનો માત્ર વિનાનું એમ. એને દેવાનું શું તો મફત. એ કાનો માત્ર વિનાનો. એ ગામડામાં ખરેખર એક છોકરો 4-5 વાર નીકળ્યો એટલે કોઈ કીધું ભાઈ કેમ કે ઘુમરો પડ્યો તો કે ભાઈ અમારે કે 20 રૂપિયા કે મારી માઈ બતાવ્યા મજૂરીના સત્યનારાયણની કથા છે તો સામાન લેવા નીકળ્યો એમ. તો કે તો ભજન એ કરો ને ભણા કે ભાઈ ભજનિક ને દેવા તો અમારી પાસે કઈ હોવું જોઈએ. તો કે ભાઈ એમાં કાંઈ દેવું નહીં પડે. બાજુના ગામને કહી આવો ને મંડળી આખી આવશે. જીલવા વાળા એના છે, વગાડવા વાળા એના છે. અને ગામડાના જીલો જૂનવાની ભજનમાં જીલવા વાળા એવો હોય. હા આવે ત્યાં 7 જણા છોટે. આને કેમ ખેંચી લેવું હોય મારી કોટી. એ કઈ એવા મંડળી ને આવ્યા ને ભજનો શરૂ કર્યા. 4 વાગે ભજની ને મંડળી હતી અને કીધું કે ભાઈ ગળા લીલા કરવા. ગળા એટલે કે ખાવું છે એમ. કારણ કે ખાધા વિના ગાતા હોય ને. એક જણો ડોક્ટર માં ગયો સાહેબ મને કે કબજિયાત બહુ છે કઈ દવા આપો. એટલે ગોળી આપી. એટલે બીજે દી આવ્યો કે મને એની અસર ન થઈ નહીં. તો ના આલ્યો આ ટેબ્લેટ આ ગોળી ભારે છે એટલે તમને સારું થઈ જાય. ત્રીજે દી આવ્યો તો સાહેબ મને એની અસર ન થઈ. એટલે સાહેબે કીધું શું વાત છે એ ગોળી તમને અસર ન થઈ? તો ના આલ્યો આ ગોળી હવે તો ઢોળ નહીં લાગે એમ. એ ચોથે દી પાછો આવ્યો કે એની મને અસર નથી નહીં. તો કે હવે તમે ધંધો શું કરો? તો હું કલાકાર છું. આલ્યો 5 રૂપિયા લોજમાં ખાઈ લ્યો. પેટમાં કાંઈ નથી શેનો જુલાબ લાગે. એટલે ભૂખે પેટે દરેક મંડળી આખી જમાવટ કરેલી. 4 વાગે કીધું ગળા લીલા કરવા એમ. અને છોકરાને કીધું એટલે ડોશીના કે ભાઈ કંઈક લે તો ભાઈ મેં તો તમને કીધું 20 રૂપિયા તો વપરાઈ ગયા સત્યનારાયણની કથામાં. એક જણા કીધું ભલા માણા કંઈક લઈ આવીને. એટલે હરી કાઢીને 2 પડીકા લીધો ગાંઠિયાનું પેડાનું. 2 પેડા સપટી ગાંઠિયા ખાઈને બાણો રામસાગર ચડાવીને પાછી રામગરી ઉપાડ્યું. દેવા વાળો નથી દુબળો ભગવાન નથી રે ભિખારી. હવાર પડે એકેના પગરખાન મરે. બીજું કઈ પગરખાન ઉતરે ત્યાં ક્યાં તો કીધું કંદુની દુકાન મૂકી નાસ્તો લઈ ગયો. જાવતી ભાગે પડતા દેતા જજો છોડાતા જજો. જેની પાસે હતા એ તો દેતા જાવ. અમારા જેવા જામીન ગોતવાની ગયા. ત્યારે દુબઈના એરપોર્ટ ઉપર એક મારા મિત્રએ મને કીધું હતું ટોપા રખડતા હતા અમે. હોય નહોતું હોતી અમને ક્યાંય. મારા એક મિત્રએ કીધું મને કે હવે તમને એમ લાગે છે કે દીકરાને ભણાવવો જોઈએ? અમે કીધું હા વાંચ્યું. એટલું બધું વિજ્ઞાન આગળ આવ્યું છે. કહેવાનો મારો અર્થ ભણવું બહુ જરૂરી છે. પણ વહેલું બેસી જાય તો નાનો છોકરો નિશાળે જાય તો કેવો રૂડો લાગે વિચાર કરજો. 5 વર્ષનો હોય, કપાળમાં ચાંદલો ગયો હોય, હાથમાં પાટી હોય, કાલું કાલું બોલતું જતો હોય, આખી શેરી દાંત કાપતી હોય. પણ 15 વર્ષના ભળ ભાદર થયા હોય, આખું ઘર ટીંગાટોળી કરી નિહાળી મૂકવા જતું હોય, વાહામાં વાહાડા ફાડી નાખ્યો હોય, ઊભી બજારે ભાભરોટો ફાડતો હોય મારી હોય બાપલિયા. અને નિશાળને દરવાજેથી આવે જો મંડી ઠેકીને આવે, મંડી ઠેકીને જાય. આવો તો પાછો મેળવો હોય. અને નાના છોકરાઓમાં એવો ભૂંડો લાગતો હોય, કોડિયું દાણીઓ પીળો હોય.
અને પાછો ઉભો ઉભો એ કોડે એ કો હવે ક્યાંક હાથી રહી જાય વહેલી તકે. હવે તું ડોક્ટરે નોથા ને વકીલે નોથા, આ તો વહેલો બેસી ગયો હતો. અમારે એને એક જણા હમણાં કોઈ પૂછ્યું હતું તમારે દીકરા ક્યાં સુધી ભણ્યા, તો ઘણો સુધી અમારે બે હાથે પાટી ફોડીને જઈએ એવા ઘીરે. હવે તો ભગવાન જાણે કોણ લખે આવા ગીત. આ તો વરરાજા હારા લગ્ન કરીને ઘડી કાઢીને ઉઈ જવું જોઈએ. શરૂઆત કેવી કરે ખબર કે મારા ભાઈને વર્ષો તમે સેન્ડલ પહેરી ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લે છે. મારા વર્ષો તમે સેન્ડલ પહેરી ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લે, સાસરીએ લીલા લે. ક્યાં બાળગી ઉભા વાહડા રખડે અહીંયા, ઊંડેલા ગળા ભાવ ખાઈને સીમાડા સાંડી ગયા. એના કરતા એમ કે મારા ભાઈને વર્ષો તમે નક્કી ભૂખે મરશો, મારા ભાભી સાસરીએ કારો પહેરશે. મારા ભાઈને વર્ષો તમે નક્કી ભૂખે મરશો, મારા ભાભી હવે ત્યાં લીલાલ નથી, હાંભેલે આવશો તી થાય. કાળવા ચોકમાં એક જણો મને મળ્યો ને તો દુબળો દે, હું એને ઓળખું સારી રીતે. મેં કીધું કેમ તારી તબિયત બરાબર નથી? મને કે મને તો સારું છે બરાબર, બેટા બસન ને ક્યાં સારું છે? ગીતા બસન નો દીકરો નો થાય ધંધે ચડી જાય, હું વાંધો તને હાવ. તારી માં હાવ કામ કરે, કોઈને એના પગ દબાઈને કરતો થાય પગમાં એને હાવ. આ વિકૃતિ કહેવાય, સમજી લેજો. એક જણો બાર ગામ ગયો એટલે ઘરગણે કીધું રોકાઈ જાવ, તો મારે ઉતાવળ બહુ છે. તો હાથ દીકરા કામ કરે ને હજી ઉતાવળ છે? ગાડા જળો નિહાપો નાખીને એટલું બોલ્યો કે એક જો કોઈક હારો દીકરો દે તો હાથે દઈ દેવાશે. ઘેર આવીને જોઈ જા લોટ કે પાણી પીવું, ઘરના દીકરાને કરશો નથી રહેવા દીધો પાણી યાર. એ તારે આપણે એમ થાય કે આ હાથ હોય તો હું, હિતાવી હોય તો હું. જ્યાં તારા દિન વયા જાય એ દીકરા કરતા તો એમ કે છે કે એમનો હારા. આપણે કલેક્ટર ને મળવા જાય પટાવવાનું છે, પરસો વાળી દેતો સાહેબ કામમાં છે ને આમ છે ને હવે અમને અંદર જવા તો દે, જે ખાવાનું શીખા છે તું તો ભગલાઈમાં અમને હાવ. એ હારા કઈ ડોગરાનો પટાવાળો જો પરસેવો વાળી દેતો હોય તો હકીકતમાં ડોળી હાંધીએ છે જેવું છે એવું નહીં. ડોળી માને એમ છે ગાડામાં બેઠી, મોટરમાં બેઠી, પણ હાંધીએ નથી બેઠી કોઈ દી. અને એમાં ડોળીમાં નીકળવું ને એક જણો હાંધીઓ ઝુકાડીને વળી ક્યાં હટાણું કરવા ગયો તો માને એમ છે કે હાલ ને સેલ કરી લઉં એમ. કોઈ નથી. એ હાંડિયા પર બેઠા, હાંડિયાને માથે કોઈક બે એટલે ઉભો થાય એવો એનો સ્વભાવ છે. એ મારી જેવા બેઠા એવો ઉભો છે ને ઊભી બજાર હાલતો થયો. એમાં કોઈ પૂછ્યું માં ક્યાં જાવ? તો આજ નક્કી નથી બેઠા, ગાડાનું નક્કી હતું, ખટાડાનું નક્કી હતું, આજ નક્કી નથી મારા વાલા. એમ અમારું ડોળી હાંડીએ ચડ્યા જેમ છે. મેં એક જગ્યાએ રામાયણની વાત કરી છે, એક જણો ઉભો છે ને મને કે તમને જેથી સાંભળો હવે તે રામાયણ જ મંડી બેઠો હો. મને કે તમે તો મેં કીધું તારા બાપાએ કંઈક લખ્યું હોય તે જ કહે છે એ બોલીએ. વાંચવી ન્યારે રાખવી ન્યારે સાંભળવું જ ગમતી ઘણા કસણાય કહેવાય નહીં. તો તમે જુઓ ઘણા દુકાને જતા હોય, નોકરીએ જતા હોય, ખેતી કરવા જતા હોય, પછી એની પત્ની ડેલી સુધી ખેતી જાય વહેલા વહી આવજો, કોઈ ઉપર ભરોસો રાખતા નહીં. તમે જે હાવ ઘરથી ભોળા. હવે લગભગ બાજુ ના બેન છે કે અમારે એ ભોળા એમ. હવે એને ખબર છે કે હાંજ ભરે પોણી દુનિયાને ખાન કાપીને ઘી આવે એવો છે, ભૂકા કાઢીને રાખે એવો છે. અને પછી એમ કે તમે આવશો પછી હું ખા એમ. ઓલું ઘેરે જાય 3 વાર ખાઈને બેઠી હોય. આને પ્રેમ નો કહેવાય. હું એક વાર ઘેરે 2 વાર ગયો, મેં કીધું આ બારીનો કાચ કેમ તૂટી ગયો? કઈ કોઈ પાણો માર્યો, પવનની ભટકાણી? તમને કે ભાઈ વેરણાનું ઘાસ ઉગવી નાખ્યો. તો મને ખબર પડી કે રમરમાંથી બોલતું વેરણું આવ્યું છે રહોડામાંથી. વેરણા ખાઈને પાછા ભાઈડા થાય એમ. એક બાઈએ કીધું હાબલું શું કરું? તો ગોહરીને કોરે કે થાંભલી છે કે ઘડીક બેઠો કે મરો, ઘરમાં ઘડીક મરો. એટલે ઘરમાં ગયો કે ઘરમાં હાપ નીકળ્યો તો ગોહરીનું કોઈ ભાઈડા લઈ ગયો કે તમે નથી તો ખરો પકડી બીજા એવું નહીં. હા, એક જણો ધીંગાણેથી જોડીને વયો આવ્યો એટલે બધા મીડા પૂછવા કેમ વયો આવ્યો? તો ત્યાં ક્યાં દયા જેવું નામ છે? ત્યાં કે રોગી બટાજટી બોલે છે, ધીંગાણામાં બટાજટી હોય. તું ક્યાં સપ્તાહ સાંભળવા ગયો તો તને લેવા આવે આમાં ચાલુ? આમ જ્યાં ઘીરે આવ્યો ને એની માં ડેલી ઉભી હતી, એને પૂછ્યું ભાગીને આવ્યો? તો હા માં ત્યાં નથી સાક્ષી રાખી. ની હાકો નાખીને કીધું અરે દીકરા છે તો મારું ધામણ લઈ જવું. તું જે કેવું કે બાકી હું જાઉં નહીં. અરે કે દીકરા તારો જન્મ દીધો એના કરતા પાણાનો જન્મ દીધો હતો સારો હતો. તો હવે તું ગમે કે બાકી હવે હું જાઉં નહીં, ત્યાંથી માન સટકી રહ્યો છે. એ વાત કરતા કરતા માં અને દીકરો રહોડામાં આવ્યા અને માને ખબર ન પડે એમ ચૂલામાં તાવીથો નાખ્યો.
લાલ ચટક જેવો તાવીથો થયો એટલે બારો લઈ માને ખબર ન પડે સેજ ગોઠણમાં અણી અડાડી હાથમાંથી રોટલો પડી ગયો. એક નાળામાં ઠેકડો મારીને કીધું કે તો મને જજવી દીધી કે આ ભાગીને જ આવે. એક તાવીથાની અણી અડીને તે ઠેકડો માર્યો. હવે તારું ધાવણ ધાવ્યા હું હારા વાત હોય. આપણા ઘરમાંથી કૂતરું રોટલો પડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી જડ્યા જાય અને આપણા હાથમાં ન આવે પછી આપણે એમ કઈ ભલે મારા દાદા ભલે ખાઈ જાય. એ રોટલો કોઈ દી દાદાને ભૂગે નહીં લ્યો, કારણ કે નાખ્યો તો નથી, એના જીવના જોખમે ઢળી ગયો બિચારો. મોઢામાં એકેય દાંત નો 80 વર્ષનો ડોહો નિહાકા નાખી નાખીને એમ કે દીકરા શેરડી ખાધા જેવડા છે એટલે આપણે નથી ખાતા. અમને ખબર તું શું કામ નથી ખાતો, તારા મોઢામાં એકેય દાંત નથી તો મૂકીને આખે આખા માદરિયા ઘેઠો હતો ખાઈ જતો તો આને કઈ સમર્પણ ન કહેવાય ને. જીવતા માવતર એમ દીકરા ઘૂંટડો સાહી દે અને એને ઠેબુ મારીને વિયા જાય, માવતરને સાહી ન દે. એ માવતર મરી ગયા પછી નીકળ્યા દૂધની ખીર કરીને ઉભો ઉભો ઉલાડતો હોય. તમે જોજો છે કાગડા એકે તો ના એકે નથી, ઓને કોઈ કાંકડો માં ઉડીને આવે એ ન આવે કોઈ. તમને ખબર હોય તો 4-5 વર્ષ પહેલા 2 ભાદરવા મહિના આવ્યા હતા. પેલો ભાદરવો પરસોત્તમ મહિનો હતો અને બીજો ભાદરવો એ હરાદનો મહિનો હતો. પણ પેલે ભાદરવે કાગડા બહુ દુઃખી છે આ બિચારા. 12 વાગ્યા સુધી મોભાડે બે હમણાં કોઈ લોંધા ઉલારે એમ. પછી નિહાકા નાખી મીંડા ઉડવા મારે રિવાજ કાઢ નાખો લાગે, કારણ કે હળતા દાડા કાઢ નાખી હરાદ રાખે. હમણાં એક સમાજની મીટિંગ ભરાણી હતી, એમાં દાડો કાઢ્યો સર્વાનુમતે ઠરાવ કર્યો કે દાડો ન કરવો એમ. એ ઠરાવ પાસ થઈ ગયા પછી એક ભાભો ઉભો થયો કે દાડો કાઢ્યો, તો હા દાડો કાઢ્યો. કે તો તમારે તો બાપ મરે એટલે ખૂટીઓ મરી ગયો એમાં સમજવું ને. બેઠા બેઠા દાડા શું કામ કરજો લેવા દેવા વિના. એક દિવાલે તમારે ઉજળી કરવી હોય તો ચૂનો કરવો પડે, ખાલી કરવા માટે કઈ કરવું પડે એટલે મેળે મેળે થઈ જાય. ન ઉજળી કરો એટલે લુગડાને તમારે ઉજળા કરવા હોય તો ધોવા પડે, પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ કરો કે ભાઈ અમારા લુગડા મેલા કરવાનો ભવ્ય પ્રોગ્રામ છે અમારી નો ધોવો એટલે મેલા થઈ જાય. તો દીકરાને સંસ્કાર દેવા હોય તો રામાયણ ભણાવવી પડે, પણ દીકરાને ગાલું શીખવાડવા માટે કોઈ ટ્યુશન રાખવાની જરૂર નથી. કે એ તો તમે અમુક પામાં મૂક્યા હોય એટલે 3જી ગ્રેજ્યુએટ થઈને આવે. ઊંચાઈ માટે માન છે ને, ઊંચે ચડવા માટે પ્રયત્ન કરવા પડે. તમારે અગાસી ઉપર જવું હોય તો દાદરો ચડવો પડે, અગાસી ઉપર પડવા માટે 1 મિનિટ થાય નથી. હા ઘણી વાર અમે અહીંથી બોલીએ સોરઠ અમારી સામે જ બોલે જગ જૂનું આપડે કે ગઢ જૂનો તો કે ગિરનાર, પણ કાં ગાન કાં ગાવા દે કટગુનીના ઠળિયા જેમ હારો આવે હું સોચો કોઈ વાત સાંભળે નહીં. તમે જેવી માંડો એ સામી માંડે. આપડે કે અમારા ગામમાં એક બાવો છે તો અમારા ગામમાં એક બાવો છે. હવે બાવાત બધે નહીં હોય, સાંભળ તો ખરો. અમારે રામગઢ બાપુ ક્રોધી બહુ તો પૂછો ભીમગઢ ભૂકા કાઢ નાખે અમારા. ગમે એવી વાત માંડો સામી માંડે કરું હું. પછી કે ભલા મને સાંભળ તો ખરો. એ ગામના પાદરમાંથી નીકળ્યા ને ખરાબા રેતી પડી હતી, મુઠ્ઠી ફાટે એમાં બાજરો ગુણ ભરી સળીની પેસોટી ખરી ગઈ. એ અમારી કે નથી ખરી. હાલ ને ખેલ ને હારું હારું બહુ હારામ આવે નરહામ ન આવે કે એ તો આ દુનિયાનો નિયમ છે. તમે જોજો જો લેવા બહુ આવશે, અબજો આવશે એનાથી ફટાકા ભાગી જાય. હાવ તમારા મારા જીવનની વાસ્તવિક વાત કરું તો જો લેવા દુનિયા આવશે, અબજો લેવા નહીં આવે. ઘણા ગામડામાં આપણે વાતો કરે ને કે આ ફલાણો ખરો ને, આપણે કે એની હગાઈ કરવામાં અમને તકલીફ બહુ પડી, એટલે આપણે કે સારું છે તમે હતા બિચારા બંધાઈ ગયો. એટલે હું માને ખબર અરે કે ભલા માણા એને જે પરણાવવામાં અમને જે પ્રયત્ન અમે કર્યા છે એ તો ભાઈ ભાઈ નેવાના મોભી ચલાવ્યા. આપણે કે ભાઈ તો બિચારો ગરીબ માણસ થઈ ગયા, અરે હું થઈ જાય તા તો માડે તેમ તેમ હો. એ ગામડું ગોઠવું ગોઠણે ગોઠણે ગાળો સોમાહાનું ટાણું એ વેવાઈને સમજાયું ને આ ભાગ્યાને પરણાયો. એટલે આપણે એમ કહીએ કે પણ સારું કર્યું, પણ બાઈ બહુ ખરાબ આવી, આના કરતા તો નહોતો પરણ્યો એ સારો હતો. બિચારો દુઃખી થઈ ગયો હાવ. તો હું કે ખબર એ એના કર્યા ભોગવે, આ એના કર્યા ભોગવે, એના કર્યા ભોગવે કે તમારા કર્યા ભોગવે છે. આ તમે જે ગોઠણે ગોઠણે ગાળો ખોદીને ગયા હતા એમાં ખૂટ્યો હટાણે બિચારો. એને બધા ભેલાથી બારો તો કાઢો હવે. આ ગામના ચોકમાં તમે ઊંચું જોઈને કાલે હાલ્યા જાવ એટલે આખું ગામ ટીકા કરશે. જોજો હેઠું હવે જોતા નથી, ભલા મને હું અભિમાન થઈ ગયો છે. તમે સાંભળી જાવ એટલે હેઠું જોઈને હાલો એટલે ગામ એમ કે હવે હું શું ક્યાં જોઈશ, ભગવાન જાણે શું છે. ત્રીજે દી આમ સારી કોઈ જોતા જાવ એમ કે આંખોનું ક્યાં ઠેકાણું છે. ચોથી દી તમે ફોડી નાખો તો ગામ એમ કે કરેલા કર્મના બદલા દેવા તો પડે. ભોગાય જોવા આ સમાજને ભોગાતું શીખે. હનુમાનજી સીતાજીના સમાચાર લઈને આ કાંઠે આવ્યા, તમામ વાંદરા મૃત્યુ અવસ્થામાં પડ્યા હતા, કોઈમાં ચેતન નહોતું. પણ કિકિયારી કરીને હનુમાનજી ત્યાં હલવી લ્યા છે હુતા ભાઈ, કઈક સમાચાર હોય તો હોય એમ.
નકર તો ભૂકા નીકળી ગયા, સમજી ગયો. શું જવાબ દેવો અંગદને સુગ્રીવને? હનુમાનજી નજીક આવ્યા ને, બે ત્રણ વાંદરા ઉભા થઈને કે સમાચાર છે કાંઈ? કે હા, અશોકવનમાં માતાજી બેઠા છે, સમાચાર લઈ આવ્યો છું. ઠેકડા મીડા મારો આવો. કોઈ ખંભે ચડી ગયું, કોઈ બક્યું હનુમાને મીંડું લેવા, અને કોઈ ફૂલડા મીંડું ચડાવવા, અને કોઈ પગ મીંડું દબાવવા, કોઈ કરગરવા મીંડા. તમે ન હોત હનુમાનજી તો અમે જીવી નહોતા શકવાના. અમને તમે જીવત દાન આપ્યા. થોડા ટાઈમ પહેલા એક વાંદરો આવ્યો ને બધું હળગાવી નાખ્યું. ઈ નહીં વાંદરા હનુમાનને ગાયું મીંડા કાઢવા. તમે દિવાળી મૂકવા ડાયો કોણ કીધો? માના હમાસા લેવો મોકલો, હળગાવી બેઠો. આવા દોઢ ડાયના નો થતા હતો. હનુમાનજી દાંત આવ્યા હતા કે આના મારા પગ દબાવતા હતા. આ ગાડી કાઢે એક રિવાજ છે. ખેડૂત ત્યાં ખેડૂત મહેમાન આવે ને તો એમ કે લાવ ઘડીક પોરો ખા, બે કૂથુલ હું વળી આવું. વાણંદ ત્યાં વાણંદ મહેમાન આવે તો એમ કે લાવ બે લપેટા હું લઈ લઉં, તો એકાદ બીજું ટેકાવી દે. દરજી ત્યાં દરજી મહેમાન આવે તો લાવ બે ટેકા હું કરી હું ઘડીક પોરો ખા. અમારામાં ન હોય. ઇન્જેક્શન દઈને પૂછ્યું કે જો ખબર પડી તો ના સાહેબ તમે જેને દીધું નથી, હવે તો ઓછી કામ ભરાઈને બેઠો હતો. તોય કે 20 રૂપિયા વિઝિટ આપો. પણ કે ઓશિકામાં તો દવા તો દો. આવા ગોટા કરે છે. હમણાં એક ડોક્ટર પાસે ખરેખર કેવા ગોટા થાય. દર્દી આવ્યો એટલે દર્દી કીધું કે ડોક્ટર સાહેબ તો કે કબજિયાતની એવી કોઈ દવા ખરી કે દવા ખાધા પછી ખબર ન પડે કે કડવી છે કે મોળી છે કે તુરી છે કે? તો હા છે, બેહાડીને કીધું, માણસને કીધું કે સોડા મંગાવો. સોડા આપી ભાઈને, સોડા આપો એટલે માણસે સોડા આપી. સોડા વાળી પી લીધી. પછી કે સાહેબ ઓલી દવાનું તમે કહેતો હતો ને ખબર ન પડે કોઈ કબજિયાતની દવા, તો કીધું મેં તમને સોડામાં પાઈ દીધી, ખબર ન પડી? તમને ખબર ન પડી તમને? તો મારે ક્યાં પીવી છે, મારા બાપા લઈ જવું છે. બોલો શું કરવું એમ જો. અને દીકરો તો દી આંખમાં આંખું કાઢે કે સવારમાં વીજા નોખી કાઢી દેજો, બાપ હો તો તારા ઘરનો હોય. અને આખી રાતનો ઉજાગરો કરી અને સવારમાં બિચારો લીલી નોખી કરીને ટકા ભરાવી અને પછી આશીર્વાદ દે કે મારા ઠાર્યા એવા તારા ઠારે મારો નાથ. પ્રધાનની ગાડી ગાડાની હોસ્પિટલ આજે ઉભી રહી. તો બન્યું એવું કે વ્હીલમાંથી નટ નીકળી ગયેલી, 3 એક જ નટ રહી. પ્રધાન વિચારમાં પડી ગયા આ ગાડીને હાંકવી કેમ? ગાડું આવ્યું એક હોસ્પિટલમાં. પ્રધાનને કે એમ કરો આ 3 વ્હીલમાંથી એક નટ કાઢી લો, આમાં ચલાવી દો. 3 નટ ઉપર તો એક વ્હીલ ચાલી શકે. રસ્તામાં ક્યાંય તમારે ગેરેજ આવે ત્યાં રિપેર કરી લેજો. ગાંડું સલાહ પ્રધાનને દે છે. પ્રધાન કે વાત સાચી ભાઈ, આ તો બરોબર છે, આ ચાલી શકે. એક નટ કાઢી આમાં ચલાવી દે. પ્રધાન કે પણ અમને પ્રધાન નહીં ના હોવા છતાં આ વિચાર ન આવ્યો, તને ગાંડાના વિચાર ક્યાંથી હોય? તો અમે ગાંડા છીએ, પ્રધાન થોડા છીએ. હા હા સાચી વાત છે. શિક્ષકની બદલી થઈ એટલે સરપંચને કીધું 2 શબ્દ બોલો, સાહેબને સારું લાગે. ઘણા ટાઈમથી આપણા ગામમાં નોકરી કરતા હતા. બસ હવે રહેવા દે, બહુ સારા નકો કાર્યક્રમ કેવો હોળી કરવાની. એટલે સરપંચ કે ભાઈ મને બોલતા નહીં આવે, ભાષણ નહીં આવે. બહુ સાચી વાત છે ને, બહુ બોલવું હેલું નથી. અમે ઘણી વાર સ્ટેજ પરથી હેઠા ઉતરીએ એટલે ઘણા મિત્રો અમને સલાહ દેતા હોય, આમને નામ બોલાવો તો સારું હતું, આમને આમ ગાયું તો સારું હતું. પણ એ તો કોઈક જગ્યાએ માસડે આવો માઇક પર મોઢું લઈ આવો ખબર પડે, કાનની બુટીયું લાલ થઈ જાય. અમારા જુનાગઢમાં ગાંધીગ્રામની ગરબી હું ચલાવતો, સત્ય હકીકત છે. એક જણા આવીને કાયમ મને કહે, મને કંઈક ભાષણ કરવા દો ને ભીખુદાન મને કહે, મેં કીધું આ તો ગરબા ગાતો થાય, ગરબી છે, અહીં થોડા ભાષણ હાલે. બીજે દી આવી મને કે ભાઈ મને કંઈક બોલવા દો ને મને મજા આવે. પણ મેં કીધું ભાઈ આ તો ગરબી છે, આવડે તો એકા તો ગરબો ગા માતાજીનો થાળો કહેવાય. એમાં તો એક દી વાહે પડી ગયો. મને કે ભાઈ હાલ તો મને કંઈક બોલવા દો, હાવ મને લઈ દે ને ઉપડી હો મને કહે. એટલે મેં કીધું વાત તારી સાચી છે, પણ હવે જો તારે ભાષણ જ કરવું હોય તો દશેરા દી આવજે. લાણી થાય ને દીકરીઓને તે તો કંઈક ભાષણ કરી જાય તો સારું લાગે. આ ગરીબીની સંસ્થા વિશે બોલી શકાય. પણ કાયમ તો મેં કીધું ગરબા ગવાય, કઈ ભાષણ ન કરાય. ભાઈ ઠીક દશેરા દી આવ્યો અને હામે બેઠો, મને આમ ઈશારા કરે, મને કે હવે હું આવું એમ બોલવા. મેં કીધું ભાઈ લાણી તો થઈ જાવ પછી તમે આના વિશે બોલો. એ બધું પતી ગયો. મેં કીધું તો હવે આવો મુરબ્બી 2 શબ્દ બોલો. અને ભાઈ આ માસડે સવે ધૂજ વસૂટી ગઈ. હવે
શરીર કંપી ગયો. માઇકમાં મોટું લેવું કે ભાઈઓ ને બહેનો ને આપણે હવે એક છે બોલ અંબે માત કીધે તો ઊંધે કાં હેઠો કર્યો આવો જે તો હેઠી બોલાની છે સાહેબ. એટલે ધારીએ એટલું બહુ સહેલું નથી હો. હવે એ સરપંચને કીધું તમે 2 શબ્દ બોલો સારું લાગે. સાહેબ ઘણા ટાઈમથી શિક્ષક તરીકે આપણા ગામમાં નોકરી કરી, હવે એની બદલી થઈ, તો 2 શબ્દ બોલો તો સારું લાગે. એ ભાઈ પરાણે સરપંચને ઉભા કર્યા અને માસડે ચડ્યા. શું વાત કરી? સાહેબ બહુ સારા હતા, વિદ્યાર્થીને બહુ સારી રીતે ભણાવતા હતા. વિદ્યાર્થી ભણવા જતા ન જતા તો હાજરી પૂરી જતા હતા. પણ હવે એની બદલી થઈ ગઈ એટલે આપણા હાથની વાત નથી. ઈશ્વર એના આત્માને શાંતિ આપે ભાઈ. પણ ઓલા સાહેબ ને તો પરસેવો વહી ગયો. તો શિક્ષકોનું આયોજન છે એટલે એનું બહુ વાતો કરે તો વધારે મજા આવે. લાંબુ બહુ કરે શિક્ષક છે એને તમે કોઈ દી પૂછવું હોય તો બસનો ટાઈમ પૂછજો. આપણે એમ કહ્યું મોરબી બસ કઈ જાય તો કે 2 ને 20, 25 કદાચ 30 પણ હોઈ શકે. હવે એમાં તમને નહીં કોઈ મારી નાખે. હાસું કહ્યું ને હું વાંધો છે પણ ફફડીને બહુ રહ્યા, બહુ દીએ, લાંબુ બહુ કરે. એક સાહેબને મેં કીધું, માસ્ટર સાહેબને મેં કીધું બેટરી હોય તો આપો ને. મન કે બેટરી જરૂર આપું, તમને ના ન પડાય. કેવી રીતે ના પડાય? તમે મારા જીગરજાન મિત્ર, પણ મને કે એમાં સેલ નથી. જીગરજાન હોય ના પાડી ગયો ભાઈ, પણ બહુ લાંબુ કરે. એક ભાઈને મારાથી ભૂલમાં પૂછ્યું કે મેં તમે શેમાં નોકરી કરો? મને કે એશિયા ખંડના પૂર્વ ગોળાર્ધમાં ભારત નામનો દેશ છે, એના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજા ગામે હું શિક્ષક છું. મને હા 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 તે માસ્ટર સાહેબ કહી દે ભાઈ. પણ એશિયા ખંડથી ઉતારે છે આપણે એમ કે હું હોદો એશિયાનો. પણ બહુ જ લાંબુ બહુ કરે. જૂના માસ્તર છે ને એ તો બહુ ટૂંકો પગાર હોય અને એમાં આ તો ઉપડી છે એટલે માસ્તરોની લાઈન માફ કરે. જૂના માસ્તરને તો હું ઓળખી લઉં કે આ જૂના માસ્તર એક પીંડી નો હોય, જો કૂતરા ખાઈ ગયા લગભગ. અને એમાં નોકરી પર સડે ત્યાંથી મફલર લે, ટોપી લે, રિટાયર થતા હું એનું એમને મળીએ. અને એમાં બજારમાં નીકળે એટલે આપણે પૂછીએ કેમ છે સાહેબ? મજામાં? તો બસ એક ડોક્ટર છે, એક વકીલ છે, 51 રૂપિયા પેન્શન મળે છે અને હજી 10 રૂપિયા કમાઈ લઉં છું નામાં લખીને. કઈ કામકાજ હોય તો કહેજો. એમાં એવું એને કીધું કે સરકારે છૂટા કર્યા, હવે તમારું શું કામ હોય? એમાં ભાઈ સાહેબ એક દી બેઠા ને એક જણ આવીને કે સાહેબ તમારું કામ પૂરું ખાસ. અરે મારું કામ એમાં ખાસ? તો હા 10 રૂપિયા મળશે, 5 મિનિટનું કામ છે. ઓહો 5 મિનિટમાં 10 રૂપિયા? શું કામ છે? કે સર્કસ આવ્યું છે, રીસ માંગું કર્યું છે, તો જે 5 મિનિટ એનું સાંભળવું ઉઠીને આટો માંડી ભૂલે જાવ તો 10 રૂપિયા મળશે. હા હા 5 મિનિટમાં 10 રૂપિયા. ઓહો 9 વાગ્યાનો શો હતો તો એ દિયાથમાં શીકવી ડબલી લઈને પૂરી હાથમાં ગેડીઓનો કે સાહેબ 9 વાગે ટાઈમ છે. તો આપણે શું થાય છે? ઘરે બેઠા ના બેઠા. એમાં ભાઈ ટાઈમ થયો, રીસુનું સાંભળું ઓઢીને પડમાં આવ્યા, અનકોથી પાણીનું ખોલ્યું, હાલ જ નીકળ્યો અને ધ્રુજ વસૂટી ગઈ ભાઈ. એક દીકરો ડોક્ટર, એક વકીલ, 51 રૂપિયા પેન્શન, 10 રૂપિયા આવશે ને મળ્યો. એરું વાડે ઉતર્યો નહીં મને. એ પડવાની તૈયારી થઈ તો હાવત કે ગૌરીશંકર હું મહાશંકર, ત્યાં પડો ની 2 ના 2 જાય નહીં.